આવી રહ્યા છે મમતા સોની. મિત્રો જોવાનું ભૂલતા નહીં, જો મમતા સોની આવે છે પડે છે એમની. જાળવણી કરે છે આપણા સૌની વચ્ચે સુપરસ્ટાર હિરોઈન એવા શ્રી મમતાબેન સોની આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈશું. એમનું સન્માન કરશે અમારા તુલસીમાં અને કિરણમાં બંને એમનું સન્માન કરશે. तुलसी मासी के लाल लाल ड्रेस में फायर ब्रिगेड सी नजर आती हो. लाल लाल ड्रेस में પેલા કાકા ફરીથી આમાં મમ કરે છે. એમને તો મજા આવી રહી છે જોરદાર. આમ ગળામાં કે પેટમાં ગુદગુદી થાય છે કે શું ખબર નહીં. हम કે लाल लाल ड्रेस में फायर ब्रिगेड सी नजर आती हो. फर्क सिर्फ इतना है कि वो आग बुझाती है और तुम आग लगाती हो. તો એવા અમારા તુલસી માસી આટલા સરસ કાર્યો કરી રહ્યા છે અને અમારા તમામ માસીબાઓના આશીર્વાદથી આટલું સરસ કાર્ય થઈ રહ્યું છે. તો એમને ઢેર સારી શુભકામનાઓ. અને મિત્રો, આજે આપ તમામ લોકો પણ પોતાનો આશીર્વચન આપવા માટે, પોતાનો સાથ અને સહકાર આપવા માટે અહીંયા આવ્યા છો. તો એકવાર ફરી આપ તમામ લોકોનું ખૂબ ખૂબ અભિનંદન છે. હવે આપણા આ ગામનું નામ શું છે? અહીંયા કેટલા પરણેલા છે? કોઈ પરણેલું જ નહીં? પેલા ખાલી એક જ ભાઈ હાથ ઊંચા કરે છે. એટલે તમે એકલા જ પણ બાળકી બધા વાંઢા જ છો? આ કાકા દાંત કાઢે છે, માથામાં વાળ તો સફેદ આવી ગયા, પાછળ જુએ છે. હવે હાથ ઊંચું કરું, હું પૂછું છું કેટલા અહીંયા પરણેલા છે. જો હાથ ઊંચું કરતા નહીં, બધા વાંઢા થઈ ગયા છે. તો આટલા બધા નાના નાના છોકરાઓ ક્યાંથી આવ્યા? તો અમારા વચ્ચેથી આપણે હવે ઉપડી ગયા છીએ સમૂહ લગ્નમાં. જેવી છે ધંધુકા તો બિનારી જો સમૂહ લગ્ન છે. બધા પોતપોતાના સ્થાને આપણે બેસી રહીશું. માં ભગવતીની જુઓ કેવી અસીમ કૃપા છે.
જ્યારે મા બાપ વગરની 11 દીકરીઓના જ્યાં લગ્ન થવા જઈ રહ્યા હોય અને એમાં આવી હસ્તીઓ આપણા વચ્ચે આશીર્વાદ દેવા માટે ઉપસ્થિત હોય, આપણે સૌ ધંધુકાના નગરજનો એના માટે એક આનંદની આ લાગણી અનુભવીએ. વાહ ઢોલી વાહ. ભાઈ હવે બધા બેસી જાવ પહેલા, પછી બધી વાત. જેમને પણ પોતાનો ફાળો લખાવવો હોય તે ત્યાં મંડપ પાસે લખાવી જાય. ત્યાં ઓનલાઈનની પણ સુવિધા છે. એમના મુખે સતત ચાલુ હોય એની માં જગદંબા બાપરી આપણી વચ્ચે ની અંદર માતાજીઓ જગદંબાઓની જ્યારે ઉપસ્થિતિ હોય, આ સમુદાય એટલે હવે એવું ના માનતા તમે કે એમના દાદીમાનો એટલા ચારે હાથ ઉપર આપણા તુલસી માતાજી ઉપર છે કે સરસ મજાની ગૌશાળા અહીંયા